સુરતના વરાછા ગરનાળાથી સુરત સ્ટેશન તરફ જતા 200 મીટરના વન વે રોડને સુરત શહેર પોલીસે MMTH પ્રોજેક્ટના કામને લઈને બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે। સિડકો કંપની અહીં બ્રિજનું કામ કરવાની છે, જેથી 200 મીટરનો રસ્તો આજથી અચોક્કસ સમય માટે બંધ થવાના કારણે 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। મેટ્રોના કારણે LH ગરનાળું બંધ અને પોદાર આર્કેડવાળો રસ્તો સાંકડો એટલે 1 કિલોમીટર ફરીને જતા કલાકો થશે। જોકે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ફોર્સ ફાળવવામાં આવી હતી અને પૂરતા બંદોબસ્ત સાથે ટ્રાફિક અવરોધાય નહીં તે રીતે કામગીરી કરાઈ હતી। ગરનાળાની બહારની ડિવાઈડર હટાવી રસ્તો પહોળો કરવામાં આવ્યો હતો। વીપી ગામિત એસીપી ટ્રાફિક સુરત શહેર રેલવે સ્ટેશનના મોડર્નાઇઝેશનના ભાગરૂપે अलग अलग ओवरब्रिजની કામગીરી हाल સ્ટેશનના अलग अलग વિસ્તારમાં ચાલી રહી છે। જેના ભાગરૂપે સહારા દરવાજાથી જે વરાછા વિસ્તારને કનેક્ટ કરતો બ્રિજનું કામગીરી છેલ્લા 6-8 મહિનાથી પ્રગતિમાં છે, જેનો સ્ટેશન સુધીનો ભાગ હાલ કામગીરી ચાલુ હતી અને હવે જે સ્ટેશનના આયુર્વેદિક ગરનાળાથી સ્ટેશન તરફ આવતો જે માર્ગ છે ત્યાં પણ એની કામગીરી છેલ્લા 2 દિવસથી શરૂ કરવામાં આવી છે। જેના ભાગરૂપે આયુર્વેદિક ગરનાળાથી સ્ટેશન સુધીનો માર્ગ સંપૂર્ણપણે બેરિકેડ કરી બંધ કરવામાં આવ્યો છે। જેના કારણે જે વરાછા તરફથી આવતા વાહન ચાલકો છે એમને દિલ્હી ગેટ અને સ્ટેશન જવા માટે લાલ દરવાજા થઈ હંમેશા 4 રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે। સામાન્ય વાહન ચાલકોને તકલીફ ના પડે એના માટે અમારા તરફથી અહીંયા કર્મચારીઓનો વધારો કરવામાં આવ્યો છે, જેથી કરીને ટ્રાફિક સ્મૂથલી ચાલે। અમે સાંજના તેમજ સવારના પીક અવર્સમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી પણ અહીંયા હાજર રહે એની ખાસ કાળજી રાખી છે। આ ઉપરાંત જે આયુર્વેદિક ગરનાળાની આજુબાજુ જે રિક્ષા ચાલકો અને વાહન ચાલકો જે આડેધડ પાર્કિંગ કરે છે એના વિરુદ્ધ પર અમે કાર્યવાહી શરૂ કરી છે અને ક્રેનને પણ સતત અહીંયા પેટ્રોલિંગમાં રહે એનું ખાસ સૂચના આપવામાં આવી છે। અમારા તરફથી આયુર્વેદિક ગરનાળાની બહાર નીકળતા જે વધારાના ડિવાઈડરો હતા એ પણ વાહન ચાલકોને ના નડે એના માટે